નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દ્વારકા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી, મીઠાપુર વિસ્તારની મહાકાલ ગેંગનો પર્દાફાશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં કાર્યરત મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના 14 સભ્યો વિરુદ્ધ ગુજરાતના ખાસ ટેકનોલોજીકલ કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે ગુપ્ત માહિતીના આધારે છેલ્લા ઘણા સમયથી આ ગેંગની ગતિવિધિ પર નજર રાખી હતી। આરોપીઓ નાણાંની ઉઘરાણી, ધમકી, શારીરિક હિંસા અને સામાજિક અશાંતિ ફેલાવવાના ગુનામાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે સંકલિત ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય 6 સભ્યોને ઝડપી પાડ્યા। આ ગુનેગારો વિરુદ્ધ ગુજ સી ટોકના કાયદા અધિનિયમની કલમો હેઠળ ગુનાની નોંધ્યો। પોલીસે તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ ગેંગના સભ્યો સ્થાનિક વેપારીઓ, માછીમારો અને સામાન્ય લોકોને ધમકી આપી રૂપિયા વસૂલતા હતા। આ કાર્યવાહી મીઠાપુર પોલીસ સ્ટેશન, ટેકનોલોજીકલ સેલ અને એન્ટી ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ। પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ ગુનાઓની આવકથી શાનદાર જીવન જીવતા હતા અને તેમની પાસે ગુનાથી મેળવેલ આવકના પુરાવા પણ મળી આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિક્ષક કચેરી, એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટાફની મહત્વની ભૂમિકા રહી। પોલીસે કહ્યું કે આ ગેંગના પર્દાફાશથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છે અને ગુનેખોરી પર અંકુશ મળશે। આરોપીઓના નામ અને તેના ગુનાની વિગત। 1. કિશનભા ભાઉભા માણેક, જાતે હિન્દુ વાઘીર ઉ વ 24 રહે માણેક ચોક ઉદ્યોગનગર સુરજક્રાડી, મૂળ રહે મેવાસા ગામવાડી વિસ્તાર, તા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। મુખ્ય સૂત્રધાર। 2. મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમનેશભાઈ પરમાર, જાતે હિન્દુ ખવાસ ઉ વ 19 રહે સાંઈબાબા મંદિર પાસે ગાયત્રીનગર આરંભડા સીમ, તા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા, મૂળ રહે ભાતેલ ગામ તા ખંભાળિયા, જી દેવભૂમિ દ્વારકા। 3. કરણભા જેઠાભા કારા, જાતે હિન્દુ વાઘેર ઉ વ 19 રહે રેલવે સ્ટેશન પાછળ રાજનગર ભીમરાણા ગામતા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। 4. ઉમેશભા અજ્જુભા માણેક, જાતે હિન્દુ વાઘેર ઉ વ 21 રહે ગણેશપરા દેવભુવન પાસે સુરજકરાડીતા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। 5. કનૈયાભાઈ ઉર્ફે કાનો સામરાભાઈ હાથિયા, જાતે અનુસૂચિત જાતિ ઉ વ 25 રહે આરંભડા સીમ, આંબેડકર સોસાયટીતા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। 6. એભાભા વીરાભા સુમણિયા, જાતે હિન્દુ વાઘેર રહે આરંભડા સીમ, કૃષ્ણનગરતા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। 7. દીપુભા વીરાભા સુમણિયા, જાતે હિન્દુ વાઘેર રહે આરંભડા સીમ, કૃષ્ણનગરતા દ્વારકા, જી દેવભૂમિ દ્વારકા। રિપોર્ટ લલિત સિંગંડિયા, દેવભૂમિ દ્વારકા દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે અને 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે। જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર, આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના, જો પૈસાની ઉઘરાણી કરે તો એને મારવો। એ ઉપરાંત વાહનમાં બેસવું રસ્તો રોકી અને જો કોઈ અવર જવર કરનાર વ્યક્તિ છે એને ટપારે અથવા પૂછે કે ભાઈ તું રસ્તામાં કેમ બેઠો છે તો પણ એની સાથે મારકૂટ કરવી, દાદાગીરી કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવે છે। એ ઉપરાંત પણ એક અમે ગુનો પણ જે દાખલ કરેલ છે, ધીરધાર નાણાંનો કરી અને બળજબરીથી ધાક ધમકી આપી અને એક્સટોર્શન પૈસા કઢાવી લેવા, એ પ્રકારનો પણ ગુનો દાખલ કરેલ છે। એ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એક એની ઉપર ગુનો દાખલ થયેલ છે અને આ લોકોના ગેંગમાં બીજા 5 સભ્યો છે। એમ મળી અને કુલ 7 વ્યક્તિઓ ગેંગ ચલાવે છે। 7 વ્યક્તિ વિરુદ્ધ અલગ અલગ પ્રકારના 13 ગુનાઓ દાખલ થયેલ છે। એટલે મુખ્યત્વે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ લોકોનો આશય એ છે કે આ પ્રકારના 7 એકબીજાનું મેળાપીપણું કરી અને એકબીજાની મદદ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવી, લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો અને લોકોના ભયનો જે માહોલ છે એનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા, જેથી અમે આ 7 વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે।